રામ રામ ને સીતારામ દોસ્તો, જેવો તમે આજે પ્રભુ સેવા આશ્રમની અંદર શાક દાળ ભાત બનાવીને ઘણો આનંદ થયો છે અને આજે અમને સેવા કરવાનો લાભ મળ્યો છે આશ્રમની અંદર, પ્રભુ સેવા આશ્રમ સુરત. જેવો બધા પ્રભુજીનો માટે પ્રસાદ બનાવ્યો છે, શાક દાળ રોટલી ખીચડી ભાત. આજે સેવા કરીને અમને ઘણો આનંદ થયો છે. આ વિડીયો બને એટલો તમે શેર કરજો, જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર ભોજન પ્રસાદ કરાવવા આવે. આ એક ભાઈના પપ્પાનું શ્રાદ્ધ હતું, તો શ્રાદ્ધ એણે આશ્રમની અંદર એવો વિચાર કર્યો કે આજે આપણે આશ્રમની અંદર શ્રાદ્ધ નાખી, તો બધા પ્રભુજી પણ જમે, એના મહેમાન પણ જમશે. પ્રભુ સેવા આશ્રમની અંદર શ્રાદ્ધનો પ્રોગ્રામ હતો. આજે એક ભાઈનો શ્રાદ્ધ નિમિત્તે પ્રભુજીને પ્રસાદ આપ્યો છે, તો અમે આજે સેવા કરવા માટે ગયા હતા. સેવા કરીને અમને પણ ઘણો આનંદ થયો. જન સેવા એ જ પ્રભુ સેવા. બધા પ્રભુજી સાથે મજા કરી, પ્રસાદ બનાવ્યો, શાક રોટલી દાળ ભાત ને મીઠાઈશ. જુઓ તમે, સેવા કરીને ઘણો આનંદ થયો. તમે પણ આવો આશ્રમની અંદર સેવા કરવા માટે અથવા ભોજન કરાવવા માટે આવો. દાળ ચાવલ ભાત શાક અને એક મીઠાઈ છે, મિષ્ટાનમાં મીઠાઈ. જુઓ તમે, તમે પણ અવશ્ય મુલાકાત કરો આશ્રમની. જરૂરથી આશ્રમની અંદર આવો, આશ્રમ જુઓ, પ્રભુજી સાથે મજા કરો. દાળ બની ગઈ છે, શાક બને છે. પ્રભુ સેવા આશ્રમ, જન સેવા એ જ પ્રભુ સેવા, માનવ સેવા એ જ પ્રભુ સેવા. તો દોસ્તો, આ વિડીયો બને એટલો શેર કરજો, જેથી કરીને બીજા લોકો આશ્રમની અંદર આવે. શાક પણ બની ગયું છે. જેવો પ્રભુજી બધા મજા કરે છે. હમણાં પ્રભુજીને જમવા બેસાડવામાં આવશે, ભોજન પ્રસાદ કરાવવામાં આવશે. બધા પ્રભુજીને આનંદમાં છે અત્યારે. તમે જોઈ શકો, તમે પણ આવો આશ્રમની અંદર. જો બધા પ્રભુજી મસ્ત મજાના મજા કરે છે. જો આ પ્રભુજી